આપણે અલગ રીતે વિચારવું અને અલગ માઇન્ડસેટ સાથે કામ કરવું જરૂરી છે. કઈ રીતે જાણીએ આ સ્ટોરીથી. હવે ફોટોગ્રાફીની દુનિયામાં બે કંપની રાજ કરતી હતી, કોડેક અને ફુજી ફિલ્મ. હવે એ બંને પોતપોતાના સામ્રાજ્ય ફિલ્મ વેચીને જ બનાવ્યા હતા. હવે જોવા જઈએ ને તો બંનેની ઇન્ડસ્ટ્રી સેમ હતી, બંનેને એક જ ડિસ્ટ્રપ્શન સામે કામ કરવાનું હતું અને એ ડિસ્ટ્રપ્શન એટલે ડિજિટલ કેમેરા. ડિજિટલ કેમેરા આવતાની સાથે આમાંથી એક કંપનીએ નાદારી નોંધાઈ, બેંકરપ્ટ થઈ ગઈ અને સામે બીજી એક કંપનીએ $20 બિલિયન સામ્રાજ્ય ઊભું કરી દીધું. કઈ રીતે જાણીએ ડિટેલમાં સ્ટોરી. 20મી સદીમાં ફોટોગ્રાફી એટલે ફિલ્મ, અને જેટલા ફોટાઝ લે એટલી વાર ફિલ્મની જરૂર પડે અને આ બિઝનેસ ખૂબ જ પ્રોફિટેબલ હતો. હવે આખા વિશ્વમાં કોડેક એ ઇન્ડસ્ટ્રી લીડર હતા અને એની સામે જાપાનની એક કંપની આખા એશિયામાં ડોમિનન્ટ હતી એટલે ફુજી ફિલ્મ. બંને કંપનીએ વર્ષો સુધી ફિલ્મની જે કેમેસ્ટ્રી હોય એ ડેવલપ કરવામાં ખૂબ જ બધું ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું. અને આમ જોવા જઈએ તો ફિલ્મ સિમ્પલ લાગે, પણ અત્યાર સુધીની સૌથી કોમ્પ્લેક્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ હોય ને તો એ ફિલ્મ છે. હરેક ફિલ્મ સ્ટ્રીપમાં ઘણા બધા માઇક્રોસ્કોપિક કેમિકલ લેયર હોય છે. હવે આ ફોટોગ્રાફીમાં ખૂબ જ મોટું ડિસ્ટ્રપ્શન એવું એટલે ડિજિટલ કેમેરા. મજાની વાત એ છે કે આ ડિજિટલ કેમેરા ઇન્વેન્ટ કરવાવાળી કંપની હોય ને તો કોડેક, અને 1975માં એ કંપનીએ ડિજિટલ કેમેરા ઇન્વેન્ટ કર્યો હતો, પણ એને આની ઉપર બહુ ધ્યાન ના આપ્યું. એનું એવું રીઝન હોઈ શકે કે આના લીધે ફિલ્મનો બિઝનેસ ડાઉન થઈ જાય એમ હોય અથવા તો બંધ જ થઈ જાય એમ હોય. એના કારણે વર્ષ 2000ની સાલમાં ડિજિટલ કેમેરાની ડિમાન્ડ ખૂબ વધવા માંડી. આના કારણે ફિલ્મની ડિમાન્ડ ખૂબ ઘટી ગઈ અને અહીંયા એક બહુ મોટી ભૂલ કોડેકથી થઈ ગઈ. એને આમાં ફિલ્મમાં ઇન્વેસ્ટ કરે જ રેખું. એને વિચાર્યું કે આ માર્કેટ રિકવર થશે, પણ આ માર્કેટ ક્યારે રિકવર થયું જ નહીં અને અંતે 2012માં કોડેકે નાદારી નોંધાઈ, બેંકરપ્ટ થઈ ગઈ. એક સમયે જે કંપની 1,40,000 લોકોને રોજગારી આપતી હતી એ બંધ થઈ ગઈ. હવે જોઈએ ફુજી ફિલ્મની સ્ટોરી. ફુજી ફિલ્મ સામે પણ સેમ પ્રોબ્લેમ હતો, કારણ કે સેમ ઇન્ડસ્ટ્રીમાંથી હતા એટલે સેમ ડિજિટલ કેમેરા સામેનો પ્રોબ્લેમ હતો. અહીંયા એને એક પ્રશ્ન ખોટો એ ન પૂછ્યો કે આપણે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી કેમ બચાવી શકીએ. એણે સાચો પ્રશ્ન પૂછ્યો ને અલગ માઇન્ડસેટ સાથે આખી ગેમ બદલી નાખી. એણે એવું પૂછ્યું કે આપણે આની પાછળનું નોલેજ શું છે, આપણી પાસે ખરેખર છે શું કે જેના લીધે આપણે આગળ વધી શકીએ, અને એને આખી સ્ટોરી ચેન્જ કરી દીધી. આ વસ્તુ આપણે ફુજી ફિલ્મ પાસેથી શીખી શકીએ ને ઘણું બધું.